હવામાન નિષ્ણાંત નબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી। તેમણે જણાવ્યું કે રાજ્યમાં ચોમાસું 10મી જૂનથી શરૂ થઈ શકે છે। 12મી જૂન સુધીમાં દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જવાની પણ શક્યતા છે, જે ચોમાસાના પ્રવેશને પ્રોત્સાહિત કરશે। ભારતીય હવામાન વિભાગે પણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી। આઈએમડી અનુસાર ગુજરાતમાં 7મી જૂનથી 9મી જૂન દરમિયાન દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે। 10મી જૂનથી ચોમાસું રાજ્યમાં પ્રવેશી શકે છે। 12મી જૂનથી 15મી જૂન સુધી વાવણીલાયક વરસાદની શક્યતા। આગામી દિવસોમાં રાજ્યમાં ગાજવીજ અને આંધી વંટોળ સાથેની વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત નબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી। ખાસ કરીને દક્ષિણ અને દક્ષિણ મધ્ય ગુજરાતના રહેવાસીઓએ ચોમાસાની શરૂઆતને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવી પણ જરૂરી છે, તેવી સૂચના પણ આપવામાં આવી। હવે લગભગ ચોમાસું ગુજરાત નજીક આવી પહોંચવાની શક્યતા રહેશે। તારીખ 7થી 9 અંધારો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 10મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકશે। દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે। રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ચોમાસું આવી શકશે, પણ તે પૂર્વે જોઈએ તો સમુદ્ર ભારે તોફાની બનશે અને તારીખ 28થી લગભગ 30 જૂન સુધીમાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે। વલસાડ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અન્ય રીતે જોઈએ તો લગભગ વડોદરાના ભાગો અને ભરૂચ, ખંભાતના ભાગો તેમજ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 30-31 સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમી વિક્ષોભના અસરના કારણે ઉત્તર ભારતમાં 80થી 90 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાશે અને આ પવનની ગતિ વધારે રહેશે। એટલે આ વરસાદ જે છે એ ઉત્તર ગુજરાતમાં ભારે પવનની ગતિથી રહેશે। પવનની ગતિ 50થી 60 કિલોમીટર ઝડપથી રહેશે। ઉત્તર ગુજરાત, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ અને સઘળા ભાગોમાં વરસાદ આવશે। ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે, પણ ભારે પવનની ગતિના કારણે આંબાના પાકો પર અસર થશે। ખેડૂત ભાઈઓએ ધ્યાન રાખવું અને પશુપાલકોએ પણ પોતાના પશુઓનું ધ્યાન રાખવાનું થશે। ભારે પવનની ગતિના કારણે જનધનને હાનિ થવાની શક્યતા ઘણી વખત વધી જતી હોય છે। જી।